ભાવનગર ખાતે રહેતા આશીષભાઈ લાલજીભાઈ ચૌહાણ નાઓને માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી નાઓ કે જે અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ BS સેલાણા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, ASI મેહુલદાન ખીમજીભાઈ તથા વડોદરા શહેરના DCP કરણરાજસિંહ વાઘેલા નાઓ દ્વારા આશીષભાઈને પોતાની દુકાનમાંથી પોલીસ ગેરકાયદેસર રીતે કાળા કલરની કાચવાળી ગાડી ક્રેટા ગાડીમાં પોલીસ યુનિફોર્મ વગર જઈ અને માર મારીને દુકાનમાંથી માર મારતા મારતા વડોદરા લઈ આવેલા હતા. કહેવાય કે જે કિડનેપ કરીને લઈ આવ્યા હતા, જેના અનુસંધાને વડોદરા અરજદાર પોતે વડોદરાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇવન ધો કમિશનર સમક્ષ પણ જઈ અને ફરિયાદ નોંધાવતા હતા, પણ ફરિયાદ નોંધાઈ નહોતી, કારણ કે ઉપરોક્ત તમામ પોલીસ અધિકારીઓ હતા. જેના અનુસંધાને અરજદારે વડોદરાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ IPC કલમ 447, 504, 506(2), 325, 323, 427, 341, 342 અને 144 હેઠળની ફરિયાદ આપેલી હતી, જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસરનું કૃત્ય કરેલું છે તેના મટીરિયલિસ્ટિક પુરાવા પણ રજૂ કરેલા હતા. જે પુરાવાના આધારે વડોદરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 11/11 ના રોજ ઉપરોક્ત જણાવેલ કલમ હેઠળના ફોજદારી ઇન્કવાયરીને મંજૂર કરી અને આરોપીઓની સામે કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો. વધુમાં આ કામના આરોપીઓ સામે 447, 504, 506 અપ્લોઝ 2, 325, 323, 327, 341, 342 અને 114 ના સબબ ગુનામાં ફોજદારી કાર્યનીતિ અધિનિયમ 2004 મુજબ તારીખ 18/12/2024 ના રોજ સમન્સ ઇસ્યુ કરવામાં હુકમ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે પોલીસ પાસે ચાર્જશીટની પણ માંગણી કરેલી છે. અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, PSI BS સેલાણા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, ASI મેહુલદાન ખીમજીભાઈ અને DCP કરણદાસસિંહ વાઘેલાઓ નાઓ તમામ આરોપીઓ વિરુદ્ધમાં, હવે તો આરોપી જ કહેવાય કારણ કે નામદાર કોર્ટે તારણ કાઢેલું છે, એ તમામ આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે.